વાત કરીએ ભાવનગરની. ભાવનગરના ભંગારના 3 વેપારીઓ રાજસ્થાન ખરીદી કરવા ગયા, જ્યાં તેમને બંદઈ બનાવી લેવામાં આવ્યા. ભાવનગરમાં ભંગારનો વ્યવસાય કરતા 3 શખ્સો ફિરોઝભાઈ, સલીમભાઈ અને જબ્બારભાઈ રાજસ્થાન ગયા હતા. જોકે રાજસ્થાન ગયા બાદ સ્ક્રેપની ખરીદી માટે તેઓ પહોંચી તો ગયા, પરંતુ ત્યાં તેમને બંદી બનાવી દેવામાં આવ્યા. સ્થાનિક વેપારીઓએ એવું હાલ તો જણાવી રહ્યા છે અને સ્થાનિક વેપારીઓએ એ પણ જણાવ્યું હતું કે સમગ્ર ભાંડો ફૂટતા ત્યારે ત્યાંથી બંદી બનાવેલા લોકો દ્વારા ત્રણેય શખ્સો મારફત ઓનલાઈન પરિવારો પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી. જોકે 70,000 જેવી રકમ મોકલી દીધા બાદ અને ત્રણેય શખ્સોને મોબાઈલમાં વાત ઉપરથી શંકા જતા સ્થાનિક મેટલ એસોસિએશનના લોકો ભાવનગર એલસીબી પોલીસ પાસે દોડી ગયા હતા. આથી ભાવનગર એલસીબી પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી ત્યાં બંદી બનેલા ત્રણેય ફિરોઝભાઈ, સલીમભાઈ અને જબ્બારભાઈને મુક્ત કરાવ્યા હતા. જોકે ફેસબુકના માધ્યમથી આશરે 20 ટન બેટરીનો અને અન્ય સ્ક્રેપ હોવાને પગલે ભાવનગરના ત્રણેય વ્યાપારી શખ્સો રાજસ્થાન ગયા હોવાનું સ્થાનિક મેટલના વેપારીઓ જણાવી રહ્યા હતા. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં બંદી બનાવનાર લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધવાનો પ્રારંભ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. આજે અમારે માર્કેટમાંથી 3 જણા ગયા હતા, સલીમભાઈ, ફિરોઝભાઈ અને જબ્બારભાઈ, માલ જોવા બાબત રાજસ્થાનમાં, ને સવારથી એને કિડનેપિંગ કરી લીધા હતા ત્રણેય જણાને. અને પછી અમારી ઉપર ફોન આવ્યો કે ભાઈ આવી રીતે 3 લાખ રૂપિયા નાખો, એટલે અમને શંકા ગઈ. એટલે અમે સીધા અમારા પ્રમુખના એસોસિએશનના મોટાભાઈ હનીફભાઈ મેટલવાળાને ન્યાય ગયા અને આગળની કાર્યવાહી હનીફભાઈ બધી સંભાળી. ડેવિડભાઈ મારી પાસે આવ્યા અને એણે વાત કરી કે આવી રીતે આપણા 3 વેપારી ત્યાં ગયા છે રાજસ્થાન, અને એની જોડે કાંઈક ચીટિંગ થયું એવું અમને ડાઉટ પડે છે. એટલે તરત જ તે અમે બધા એસોસિએશનના ભેગા થયા, મુન્નાભાઈ છે, ટકાભાઈ છે, અનવરભાઈ ને આરીફભાઈને અમે તરત મશોરો કરી ને એલસીબીના ઓફિસે ગયા. પટેલ સાહેબ ત્યાં હતા, પીઆઈ સાહેબે બહુ સારો આવકાર આપી ને અમે એને આખી ડિટેલ સમજાવી કે આવી રીતે અમારા 3 વેપારી કાલના ત્યાં ગયા છે, પણ એને કિડનેપ થયા હોય એવું અમને અહેસાસ થઈ ગયો છે ને એ લોકો સતત પૈસા મંગાવે છે. એટલે એના ફોન લોકેશનમાં નાખી ને પટેલ સાહેબે અમને એટલો બધો સહકાર આપ્યો. અને ભાવનગર પોલીસનો હું ભાવનગર મેટલ એસોસિએશન તરીકે આભાર માનું છું કે 3 પરિવારને ઉજળતા બચાવી લીધા છે ને 3 વેપારીને સહી સલામત રાજસ્થાનની પોલીસને કોન્ટેક્ટ કરી ને સતત કરીને તોમતદારોને પકડી લીધા ને 3 વેપારીને બચાવી લીધા છે. એટલે હું કસ્બા વતી ને ભાવનગર મેટલ એસોસિએશન વતી ભાવનગર પોલીસનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ. એ 3 જણા ક્યાં ગયા હતા ને શું લેવા ગયા હતા? એ 3 જણા અમારા ભંગારના વેપારી છે. એમને ફેસબુક ઉપર એક નંબર મળ્યો હતો અને એમાં એ નંબર ઉપર એને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આવી રીતનો માલ મારી પાસે બેટરી ને ભંગાર ને એવું 15 થી 20 ટન જેવું છે, તમે રાજસ્થાન આવીને જોઈ લો તો રૂબરૂ આવો હું દેખાડું તો એમાં ભાવતાલ નક્કી થયો. ને આ લોકોને ફોન આવ્યો કે તમે આવી જાઓ. એ લોકો રાજસ્થાન ગયા, અનવર ગામથી લગભગ 45 કિલોમીટર જેવું આગું હતું ને એ લોકો એને રિસીવ કરી ને પછી કોઈ એવા ચીટરિયા માણસોના હાથમાં આવી ગયા ને એણે એને કિડનેપ કરી લીધા ને અમારી પાસે પૈસાની માંગણી કરી હતી. પહેલાં 3 લાખ રૂપિયાની માંગણી કરી. અમે આના કરતાં પછી લોકો 2 લાખ આવ્યા, પછી લાખ રૂપિયા આવ્યા. પણ પટેલ સાહેબને એમ લાગ્યું કે હવે વાત હાથમાંથી જતી રહે એવું દેખાય છે, એટલે એણે એમ કીધું કે 5-10 હજાર નાખો. એટલે અમે 5-10 કરી ને એને લગભગ 7 વાગ્યા સુધીમાં 40 થી 50 હજાર રૂપિયા ફોન પે કરી દીધા. એટલી વારમાં પટેલ સાહેબ અને ભાવનગરની પોલીસે લોકેશન મેળવી લીધી ને એ લોકોને દબોચી લીધા છે.